મહંત સ્વામી મહારાજે પણ પોતે ત્યાં લંડન હતા ત્યારે સ્વામીએ વાત કરી હતી કે મહારાજ અમારામાં અખંડ રહ્યા છે, કારણ કે અમે શુદ્ધ પાત્ર છીએ. તો એક શુદ્ધ પાત્ર દ્વારા પરબ્રહ્મના અખંડ ધારક સંત દ્વારા આ ગ્રંથ લખાયો છે. મહંત સ્વામી મહારાજે આ ગ્રંથ લખ્યો છે ત્યારે સ્વામીની ઉંમર 87 વર્ષની હતી. 87 વર્ષની ઉંમરે આટલું બધું કાર્ય કરવું, 162 થી વધારે સામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય, ઘણા બધા મંદિરોના માસ્ટર પ્લાનના કાર્ય ચાલતા હોય. એ વખતે રોબિન્સન અક્ષરધામનું કાર્ય અને અબુધાબીના મંદિરનું કાર્ય ચાલતું હતું. રોજ વ્યક્તિગત હરિભક્તોના જે પ્રશ્નો આવે એનું સમાધાન પત્ર રૂપે આપવાનું, ફોન દ્વારા આપવાનું, સંસ્થાના નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નોના જવાબ આપવાના. એની વચ્ચે સ્વામીએ સત્સંગ દીક્ષા ગ્રંથ લખવાનો આરંભ કર્યો. અને સ્વામીની દૂરંદેશીતા આપણને કેટલી બધી દેખાય, કેટલી બધી સ્પષ્ટતા સ્વામીના મનમાં હશે. તો સ્વામીએ 51મા શ્લોકથી આપણે અક્ષર પુરુષોત્તમના આશ્રિતો, જે ખાસ કરીને બીએપીએસના આશ્રિતો છે, એમણે પોતાની નિત્ય પૂજા કઈ રીતે કરવી સ્વામીમાં ઉમેરી દીધું છે. કે સવારમાં આપણે સૂર્યોદય પહેલા ઉઠવું, પૂર્વ કે ઉત્તર દિશામાં બેસવું, ત્યાંથી લઈને સ્વામીએ તિલક ચાંદલો કરતી વખતે કોણે તિલક ચાંદલો કરો, તિલક ચાંદલો કરતી વખતે કયો વિચાર કરો, એ પણ સ્વામીમાં લખી કાઢ્યું છે. તો કેટલી દૂરંદેશીતા આપણને સ્વામીના આ ગ્રંથોમાં જોવા મળે છે. બીજું વૈચારિક સ્પષ્ટતા. આપણે જે વૈચારિક સાધના કરી છે, આત્મવિચાર છે, પ્રાપ્તિનો વિચાર છે, મહિમાનો વિચાર છે, સંબંધનો વિચાર છે, રાજીપાનો વિચાર છે, આ બધા જ વિચારોની સ્પષ્ટતા સ્વામીએ સત્સંગ દીક્ષા ગ્રંથમાં મૂકી દીધી. કેટલું બધું સ્વામી જોતા હશે તો સ્વામી એવું લખી કાઢ્યું કે પ્રમુખ સ્વામી પર્યંતમ, પ્રમુખ સ્વામી મહારાજ સુધીની જ પૂજામાં મૂર્તિ રાખવી. એ પછી આપણે જે પ્રત્યક્ષ ગુરુને સેવતા હોય એ મૂર્તિ સ્થાપી. સ્વામીને ખબર છે યાવતચંદ્ર દિવાકરનો આ સંપ્રદાય ચાલવાનો છે, અને જ્યાં સુધી આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી પરબ્રહ્મનું અખંડ પ્રાગટ્યપણું ગુણાતીત સંત દ્વારા ચાલવાનું છે. એટલે ભવિષ્યમાં ઘણા બધા ગુરુઓ એ થશે આપણા સંપ્રદાયમાં, પણ એ વખતે આપણે જે પ્રત્યક્ષ ગુરુને સેવતા હોઈએ એની પૂજા કરવી એ સ્વામી આ ગ્રંથમાં લખી કાઢ્યું. તો એટલી બધી સ્પષ્ટતા સ્વામીના મનમાં હતી. સ્વામીએ ઘણી વખત પોતે કહ્યું છે કે જે શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના મનમાં હતું એ આ ગ્રંથોમાં લખાયેલું છે. અત્યાર સુધી મહારાજે વચનામૃત ગ્રંથની રચના કરી, પણ આપણને ખબર છે કે વચનામૃત ગ્રંથમાં પણ ઘણી વખત મહારાજને બીતા કેવું પડ્યું છે. લોયાનું 18મું વચનામૃત આપણે અભ્યાસ કરીએ તો શરૂઆતમાં મહારાજ કહે છે કે આ વાત કહીએ કે ના કહીએ, અમને મનમાં પ્રશ્ન થાય છે, પણ મહારાજ કે કયા વગર છૂટકો નથી. તો જેમ સ્પષ્ટ વાતો કરવામાં પણ મહારાજને સંકોચ થયો છે, કારણ કે એ વખતનું વાતાવરણ હતું. અત્યારે પણ એવું વાતાવરણ આપણને જોવા મળે છે. તો મહારાજને પોતાની સર્વોપરિતા કહેવામાં સંકોચ થયો છે. તો મહારાજ યથાર્થ પોતે મહિમા નથી કહી શક્યા. ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો અભ્યાસ કરીએ તો સ્વામીએ વાતોમાં તો છડે ચોક મહારાજનો મહિમા કયો છે. આપણે ગુરુ પરંપરાના જીવન ચરિત્રનો અભ્યાસ કરીએ, પણ મહંત સ્વામી મહારાજ અહીંયા કહે છે કે જે કઈ મહારાજ અને ગુરુ પરંપરાના મનમાં, એટલે કે આજ્ઞા અને ઉપાસના, જે કઈ આપણે આશ્રિત થઈને આજ્ઞા પાડવાની છે અને એક સાચા ઉપાસક થઈને આપણે જે ઉપાસનાની દ્રઢતા કરવાની છે, એ બંને વાતોનો સમન્વય એ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં એ કર્યો છે. વસંત પંચમીના રોજ સ્વામીએ ત્યાં 2020ની સાલમાં નવસારીથી આ ગ્રંથનું લેખન કાર્ય શરૂ કર્યું, અને એ વખતે 30મી જાન્યુઆરી એ સ્વામીએ સાંજે ત્યાં એ ગ્રંથનું લેખન શરૂ કર્યું, અને 2 એપ્રિલ 2020 સ્વામી પોતે અમદાવાદમાં વિરાજમાન હતા, અને ભગવાન સ્વામિનારાયણનો જન્મ જયંતિ મહોત્સવ હતો, એટલે શ્રી હરિ નોમનો ઉત્સવ હતો. એ વખતે સ્વામીએ લેખન કાર્યને પૂર્ણ કર્યું, પણ 64 દિવસ સુધી સ્વામીએ એ ગુજરાતીમાં એનું લેખન કાર્ય કર્યું. કેટલો બધો રસ સ્વામીએ આ ગ્રંથમાં લીધો હશે એ આપણે ગ્રંથના મહિમા ઉપરથી સમજાય. કારણ કે આટલો બધો રસ સ્વામીએ જો આ ગ્રંથમાં લીધો તો આ ગ્રંથ કેટલો અલૌકિક હશે. તો કાગળની પસંદગી પણ સ્વામીએ જાતે કરી છે. એ કાગળ આવનારા હજારો વર્ષ સુધી એમને એમ જ સચવાઈ રહે. ઘણી વખત કેવું થાય કે ઘણા વર્ષો જૂના થતા જાય ત્યારે એની ઉપરની લિપિ એ ભૂસાઈ જતી હોય છે, પણ સ્વામીએ કાગળ પણ એવું સિલેક્ટ કર્યું કે હજારો વર્ષ સુધી કાગળને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, કાગળને કોઈ પણ પ્રકારનો ભેજ ન લાગે. તો કાગળની પસંદગી પણ મહંત સ્વામી મહારાજે પોતે જાતે કરી.
પેનની પસંદગી પણ સ્વામીએ જાતે કરી. ઘણી બધી પેન સ્વામી આગળ લાવવામાં આવી હતી, તો કયા પ્રકારની પેન વાપરવી જેથી લાંબા ગાળા સુધી એ લિપિ એ કાગળ ઉપર એમના એમ જળવાઈ રહે, એના માટે પેનની પસંદગી પણ સ્વામીએ જાતે કરી. 5મી ફેબ્રુઆરી 2020 સ્વામી પોતે જ્યાં સત્સંગ દીક્ષાનું એ લેખન કરી રહ્યા હતા, તો સ્વામીએ 4 સેશનમાં લેખન કાર્ય કર્યું. આપણને ખબર છે કે સ્વામી સવારે બહુ જ વહેલા ઉઠી જાય છે. ત્યારબાદ સ્વામીનો આખો જ આપણે સ્કેડ્યુલ જોઈએ તો બહુ જ સ્વામીનો હેક્ટિક સ્કેડ્યુલ હોય છે, એકદમ ભરચક સ્વામીનો કાર્યક્રમ હોય છે. હવે એ વખતે 2020ની સાલમાં તો સ્વામી બધે સભાઓમાં પણ આવતા, સવારે પ્રાતઃ પૂજાના દર્શન આપતા, મુલાકાતો પણ ચાલુ હતી એ વખતે. તો એવા સમયે 4 સેશનમાં સ્વામી આ કાર્ય એ લખ્યું. એ વખતે સ્વામીને પૂછ્યું કે સ્વામી થાક નથી લાગતો? સહેજે 87 વર્ષની ઉંમરે જાતે લખવાનું, પાછું કોઈ લઈયો નતો સ્વામીએ રાખ્યો. સ્વામી પોતે જાતે લખતા, એટલે સેવક સંજય પૂછ્યું સ્વામી થાક નથી લાગતો? એ વખતે સ્વામી પોતે બોલ્યા કે આખી રાત લખવાનું હોય તો પણ લખીએ. તો આ ગ્રંથ પાછળ સ્વામી બાપાનો ઉત્સાહ આપણને દેખાય છે કે આખી રાત આ ગ્રંથનું કાર્ય કરવાનું હોય, લખવાનું હોય તો પણ સ્વામી કે અમે લખીએ. સેવક એટલે સ્વામી એક વખત તો 200 મિનિટ સુધી, 24 કલાકમાંથી સ્વામીએ પોતે 200 મિનિટ સુધી એ પોતે લેખન કાર્ય એમણે પોતે કર્યું. તો પણ સ્વામી બોલ્યા કે હજુ લખવાનું હોય તો પણ લખી કાઢીએ. તો કેટલો બધો ઉત્સાહ એ સ્વામીના જીવનમાં એ પોતે બોલ્યા, એ સ્વામીના જીવનમાં આપણને જોવા મળે છે. 1 ફેબ્રુઆરી સ્વામી લેખન કાર્ય પોતે કરી રહ્યા હતા, ત્યારે સ્વામી પોતે સાહજિક બોલી ઉઠ્યા હતા કે 24 કલાક ખભો દુખે છે. હવે સ્વાભાવિકપણે લખવાનું હોય ત્યારે હાથની મુવમેન્ટની સાથે સાથે ખભાની મુવમેન્ટ પણ થાય. હવે 87 વર્ષની ઉંમરે કન્ટિન્યુઅસલી એક સાથે બેસી રહેવાનું થાય. 200 મિનિટ સ્વામીએ પોતે લખ્યું. એક ધારું સ્વામી નહોતા બેઠા, પણ તો પણ અડધો કલાક પોણો કલાક સ્વામી પોતે બેઠા હોઈએ. આપણને પણ બધાને ખબર છે, આપણે સભામાં ખાલી 2 કલાક બેસવાનું હોય, અડધો કલાકનું પ્રવચન સાંભળવામાં ઘણી બધી મુવમેન્ટ આપણા શરીરમાં થઈ જતી હોય. પગ આમથી આમ થઈ જાય, હાથ આમથી આમ થઈ જાય, બધાને પ્રકારની મુવમેન્ટ થઈ જતી હોય છે. પણ સ્વામી પોતે બોલ્યા 1 ફેબ્રુઆરી કે ભાઈ ખભો દુખે છે, છતાં પણ સ્વામીએ કોઈ દિવસ એ લખવામાં પોતે પાછી કરી નથી. એક વખત સ્વામી પોતે એવું બોલી ઉઠ્યા હતા કે રાત્રે લખવાનું હોય તો પણ થાક ન લાગે. એટલો બધો ગજબનો ઉત્સાહ સ્વામીના સત્સંગ દીક્ષા ગ્રંથના લેખન કાર્ય માટે એ હતો. તો આ રીતે સ્વામી પોતે એનું લેખન કાર્ય કર્યું. ઘણી વખત સ્વામી પોતે બોલતા કે આ લખે છે ને અક્ષર લખે છે, એટલે કે અક્ષર બ્રહ્મ લખે છે, મહારાજ લખે છે. એટલે આપણને જે સત્સંગ દીક્ષા ગ્રંથ મળ્યો છે તે કોઈ સામાન્ય ગ્રંથ નથી, સાક્ષાત અક્ષર બ્રહ્મે લખેલો આ ગ્રંથ છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જેના માટે વિરાટ બ્રહ્માએ આટલી બધી તપશ્ચર્યા કરી, ત્યારબાદ એ શ્રીજી મહારાજના ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા. એ શ્રીજી મહારાજને આપણે કોઈએ જોયા નથી, એ શ્રીજી મહારાજના આપણે કોઈ હસ્તાક્ષરના દર્શન નથી કર્યા, પણ એ સત્સંગ દીક્ષા ગ્રંથનો આપણે દર્શન કરીએ ત્યારે સાક્ષાત મહારાજના જ અક્ષર એમાં રહેલા છે. કારણ કે મહંત સ્વામી મહારાજ પોતે બોલી ઉઠ્યા કે મહારાજ પોતે આ ગ્રંથ લખી છે. એટલે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મે લખેલો ગ્રંથ એ આ સત્સંગ દીક્ષા એ ગ્રંથ છે. મહંત સ્વામી મહારાજે આ ગ્રંથનું લેખન કાર્ય પૂર્ણ કર્યું અને ગુરુ પૂર્ણિમાના દિવસે સ્વામીએ નક્કી કર્યું, કારણ કે 314મા શ્લોકમાં સ્વામીએ પોતે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ ગ્રંથ હું અંજલિ રૂપે એમના ચરણોમાં અર્પણ કરું છું. મહંત સ્વામી મહારાજે આખો આ ગ્રંથ લખ્યો, પણ 21 શ્લોકમાં 315 શ્લોકનો અભ્યાસ કરે, ક્યાંય સ્વામીએ પોતાનું નામ નથી લખ્યું. તો સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજના ચરણે આ ગ્રંથ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો ગુરુ પૂર્ણિમાના દિવસે, એટલે કે 5 જુલાઈ 2020ના રોજ આ ગ્રંથ એ અર્પણ કરવાનો હતો. એ વખતે સ્વામીએ સંસ્થાના તમામ સંતોને જોડ્યા, સત્સંગ દીક્ષાની નગર યાત્રા કાઢવામાં આવી અને એ વખતે સદગુરુ સંતોએ પણ સ્વામી બાપાની જોડે જોડે એ સત્સંગ દીક્ષા ગ્રંથનું પૂજન કર્યું. અને બરાબર 11:32 વાગે સ્વામી બાપાએ કરકમળોમાં આ સત્સંગ દીક્ષા ગ્રંથ એ પોતે લઈ અને હરિકૃષ્ણ મહારાજને પહેલી વખત અર્પણ એ કર્યો. અને એ વખતે સંતોએ બધાએ ગગનભેદી જયનાદોથી આ ગ્રંથને સ્વામીના કાર્યને વધાવ્યું અને સ્વામીનો ઉત્સાહ તો હજી પણ સમાતો નહોતો. સ્વામીએ તરત જ ઈશ્વરચરણ સ્વામીને કહી દીધું કે આપણે આ ગ્રંથ છે એ ગ્રંથની તરત જ આપણે પ્રિન્ટ કાઢી અને સત્સંગ સમુદાયમાં મોકલી દેવી છે. 6ઠી તારીખ એટલે બીજા દિવસે
સ્વામી બાપાએ સારંગપુરમાં સંતોને પત્ર લખ્યો, નારાયણ મુનિ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી, ભદ્રેશ સ્વામી, એ બધા સંતોને પત્ર લખીને સ્વામી કીધું કે કાલથી આપણે પારાયણ શરૂ કરી દેવી છે. કેટલો બધો ઉત્સાહ સ્વામીના મનમાં હતો.